નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ કયા સપના આવવાથી તમારા જીવનમાં પરિવર્તન આવી શકે, આપ ભાગ્યશાળી બની શકો, સાથે આપના જીવનમાં પરિવર્તન આવવાથી આપનું જીવન ઉત્તમ બની શકે એવા કયા 3 સપના છે અને ક્યારે આવવાથી આ સપનાનો ઉત્તમ ફળ મળે છે। આપણા શાસ્ત્રમાં સપના શાસ્ત્ર અલગ બતાવવામાં આવ્યું છે। ઘણી વખત ઘણા બધા કહે છે કે આખો દિવસ જે વિચાર કરે ને એ સપના આવે, બની શકે, પણ શાસ્ત્રમાં સપના એક સંકેત તરીકે પણ ઓળખવામાં આવે છે। જીવનના ઘણા બધા સંકેતોને આપણે ઓળખતા ન હોય અને ઘણા બધા સંકેતો મળવાથી આપણા જીવનમાં પરિવર્તન તો આવે છે। તો આ જે 3 સપનાની વાત કરવા જઈ રહ્યો છું, જો આ 3 સપનામાંથી કોઈ પણ એક સપનું તમારામાં આવે તો સમજવું કે હવે જીવનમાં પરિવર્તન આવશે, આપણું જીવન ઉત્તમ બનશે, આપણું જીવન ભાગ્યશાળી બનશે। પણ મિત્રો, સંકેત સાથે સાથે પુરુષાર્થની પણ જરૂર તો પડે જ છે। કેવલ ને કેવલ સંકેતોથી દરેક પરિવર્તન ના આવે। સંકેત એ આપે છે કે તમારે હવે પુરુષાર્થ તમને ભાગ્યનો સાથ આપશે। તો આ 3 સપના કયા છે? સૌથી પહેલા મિત્રો, આ સપનું ક્યારે આવે તો ઉત્તમ છે? જ્યારે આ સપનું બ્રહ્મ મુહૂર્તમાં આવે, એટલે કે સમય જેને ઉષાકાળ પણ કહેવામાં આવે, દેવતાઓનો સમય પણ કહેવામાં આવે છે, એ સમય છે 3 વાગ્યાથી લઈ અને 4 વાગ્યાની વચમાં, એટલે કે હાવ બ્રહ્મ મુહૂર્ત, ચંદ્ર ભગવાન અસ્તકાળમાં જઈ રહ્યા હોય અને સૂર્ય ભગવાન જે ઉદિત થવાનો સમય ધીમે ધીમે આવી રહ્યો છે, આ બંનેને વચ્ચેનો સમય છે। એ સમયની અંદર જો આ 3 સપના આવે તો ઉત્તમ માનવામાં આવશે। પેલો જે ઉત્તમ સપનું છે એ આપ જરૂર નોટ કરજો મિત્રો। પેલું સપનું એ છે કે આપને આપના પરિવાર સાથે, માતા પિતા સાથે યાત્રામાં જતા હોય, દેવ દર્શન માટે જતા હોય, કુળદેવી કુલદેવતાના દર્શન માટે જતા હોય, આપને દેખાય અને સાથે સાથે આપ નીકળો, જ્યારે ઘરેથી નીકળો અને સામેથી કોઈ 9 વર્ષની કન્યાના દર્શન થઈ જાય, ત્યારે સમજવું જોઈએ કે હવે આપણો સારો સમય આવવાનો છે। મિત્રો, બરાબર સમજો। સપનામાં દેખાય કે આપ યાત્રા માટે નીકળો છો અને પરિવાર છે, આપણા માતા પિતા છે, તમે છો અને ઘરથી બહાર નીકળો છો અને કોઈ 9 વર્ષની કન્યા જેમના દર્શન થાય, અને ત્યારે સમજવું કે 9 વર્ષની કન્યા નથી, આ તો ભગવતી કુળદેવી છે અને આપણે દર્શન દેવા માટે આવી રહી છે, ત્યારે સમજવું જોઈએ કે આપણો સારો સમય આવી રહ્યો છે, આપણા જીવનમાં પરિવર્તન આવવાનું છે। પણ મિત્રો, એક વાત ખાસ યાદ રાખજો, જ્યારે શયન કરો ત્યારે હરિચિંતન અવશ્ય કરવું જોઈએ, હરિને યાદ અવશ્ય કરવા જોઈએ। હરિને યાદ કરવાથી સવાર પણ સારું પડશે, રાત્રે નિંદ્રા પણ સારી આવશે અને નિંદ્રામાં ખરાબ સપના પણ નહીં આવે। ખરાબ સંકેત મળે ત્યારે સમજવું કે અમારા સમયમાં પરિવર્તન થવાનું છે, સારા સંકેત મળે ત્યારે સમજવું કે અમારા જીવનમાં સારા સંકેત મળે છે એટલે સુખનો વધારો થવાનો છે। મિત્રો, હજી 2 સપનાની વાત તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, આ વિડીયો તમારા મિત્રોમાં શેર કરજો। સાથે મિત્રો, આપને આપની જન્મકુંડળી પ્રમાણે આપના કયા ગ્રહો શુભ છે, કયા ગ્રહો અશુભ છે, કયા ઉપાયથી આપના જીવનમાં પરિવર્તન આવે એ વિસ્તારપૂર્વક આપને જાણવું હોય તો અહીં નંબર આપવામાં આવ્યા છે, આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો। જ્યોતિષ જોવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે। મિત્રો, મારી ઓફિસ જામનગરમાં છે, આપ જામનગરથી ખૂબ દૂર રહેતા હો તો તેના માટે ઓનલાઈનની સુંદર મજાની વ્યવસ્થા રાખી છે। આપ આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ આ બધું મોકલી આપશો, કુંડલી જોવાની દક્ષિણા મોકલી આપશો, આપણે કુંડલી મોકલવામાં આવશે, કુંડલી પ્રમાણે, જન્મ કુંડલી પત્રિકા પ્રમાણે શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે અને સરળ ઉપાય બતાવવામાં આવશે। મિત્રો, હવે આપણે વાત કરીએ બીજા સપનાની, જે પણ કુળદેવીને માની શકાય, લક્ષ્મીનું સ્વરૂપ માની શકાય। કઈ રીતે મિત્રો?
તો કે ઘણી વખત આપણે માંગલિક પ્રસંગો કરતા હોય છે, તો માંગલિક પ્રસંગોમાં જે 24 દેવીઓની પૂજા કરવામાં આવે છે. લગ્ન કરે ત્યારે ઘરની અંદર ભગવાન ગણપતિ મહારાજ સાથે 24 દેવીની સ્થાપના કરવામાં આવે છે, જેમાં ઘ્રેત માતાજી, ઘ્રેતમ આવો એક શબ્દ આવે છે. ગૌરી પદ્મા સચી મેધા જે શ્લોકથી શરૂઆત થાય છે એમાં એક ઘ્રેતમ શબ્દ આવે છે, એ પણ એક માતાજીનું નામ છે. તો આપ સ્વપ્નમાં, મિત્રો યાદ રાખજો, સ્વપ્નમાં મોટા મોટા પાત્રો ઘીથી ભરેલા હોય છે. આવું સ્વપ્નમાં તમને દેખાય અને આ પાત્રો તમે દાન કરતા હોય, કોઈ સાધુ સંતોને દાન કરતા હોય, કોઈ બ્રાહ્મણોને દાન કરતા હોય, કોઈ ગરીબોને દાન કરતા હોય, આ ઘીનું દાન કરતા હોય, આવું તમને સપનામાં દેખાય ત્યારે સમજ જોઈએ કે હવે આપણા જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે. મા લક્ષ્મીની કૃપા વધવાની છે, સાથે સુખ પણ મળવાનું છે. પણ મિત્રો યાદ રાખજો કે હર હંમેશા હું પેલા પણ કહી ગયો કે જીવનમાં મહેનત અને પુરુષાર્થ કદાપી છોડવા ન જોઈએ. મિત્રો હવે ત્રીજા સપનાની વાત કરીએ, તે પણ બહુ ઉત્તમ છે. આ ત્રીજું સપનું કેવું છે તો કે આપનો પાસે ઘણું બધું ધન છે, ધનના ઘણા બધા એમ કહી શકાય પેટી ભરી છે, અથવા જે ધન રાખ્યું છે, નોટો લક્ષ્મીજી રાખી છે, અને એ લક્ષ્મીજીનું આપ ખૂબ દાન કરો છો, ધનનું દાન કરો છો. આપ હાથમાંથી ધન કોઈ સાધુ સંતને આપો છો, કોઈ બ્રાહ્મણોને આપો છો, કોઈ ગરીબને આપો છો. આવું સપનું તમને દેખાય ધનનું દાન કરતા કરતા, ત્યારે સમજવું જોઈએ કે હવે મારા જીવનમાં પરિવર્તન આવશે. આ 3 સપના આપણા શાસ્ત્રમાં ઉત્તમ રીતે બતાવવામાં આવ્યા છે. આમ તો આપણા શાસ્ત્રમાં ઘણા પ્રકાર સપનાના અલગ અલગ પ્રકાર બતાવવામાં આવ્યા છે. કોઈ ભયાનક સપના જોવે તો એનો પણ ઉલ્લેખ આપણા શાસ્ત્રમાં અલગ રીતે બતાવવામાં આવ્યો છે. પણ ઉત્તમ જે સપના છે, આ 3 સપનાની વાત ઘણી જગ્યાએ આપણે જોવા મળે છે. મિત્રો આજે તમારી સમક્ષ સપના શાસ્ત્રની વાત કરી છે, અને તમને જો આવું જોવામાં આવે તો આપણા જીવનમાં પરિવર્તન આવશે. મિત્રો ફરીથી મળશું. યુટ્યુબના માધ્યમથી આ વિડીયો જોતા હોય તો જરૂર ને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકના માધ્યમથી આ વિડીયો જોતા હોય તો ફોલો કરી લેજો. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર.